નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી, જુલી પાર્ક સોસાયટી, કૃષ્ણા કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા। છેલ્લા 27 વર્ષોથી સત્તામાં તથા શહેરમાં રહેલી અને વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર અને તંત્રના રાજમાં વિરોધ ભરતી જનતાને પીવાના પાણી, પ્રેશરથી અને શુદ્ધ પાણી, ડ્રેનેજની રખડતા પશુઓ મુક્ત રસ્તાઓ જેવી કે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરી શકતી નથી। ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ અને પક્ષ સામે મેદાનમાં ઉતર્યું છે અને બીજી તરફ હવે જાગૃત નાગરિકો પણ મોટી મોટી વાતો, વાયદાઓ અને ભાષણબાજીઓમાં આવ્યા વિના હકીકત સાથે રૂબરૂ થયા છે। હવે પોતાના વિસ્તારોમાં સુવિધાઓ નહીં તો વોટ નહીં એ માટે મોરચો માંડી દીધો છે। લાઇટ, ડ્રેનેજ, રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારતા કારેલીબાગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓના નાકે લગાવ્યા બેનરો લાગી દેતા રાજકીય મોરચે ઉત્તેજના જાગી છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટી, જુલી પાર્ક, કૃષ્ણા કોમ્પ્લેક્સ અને આજુબાજુના વિસ્તારમાં લાઇટ, ડ્રેનેજ અને રોડની નહીં તો વોટ નહીં તેવી રીતે બેનર મારીને સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સાથે સોસાયટીના નાકે બેનર લગાવવામાં આવ્યું। સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાઇટ, ડ્રેનેજ, રોડની સમસ્યા નહીં તો વોટ નહીં એવી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું તેમ જણાવ્યું। I am resident of this society. I am staying here since last more than 30-35 years. My name is JP Champaneri. In this society, our basic requirements of road, drainage, etc. are not fulfilled. Drainage is a burning problem. Light is also a burning problem. A few days back, there was no light for more than 48 hours. And the society and the residents of these people, they face lot of difficulties. I think the corporation should take immediate actions and all these difficulties should be removed as early as possible. We are very much disappointed with the services and the system of this corporation. So I humbly request the corporation that they should take immediate actions and they should satisfy the residents of this society. અમે અહીંયા રણછોડ પાર્ક સોસાયટી, અરવિંદ પાર્ક સોસાયટી, કૃષ્ણા કોમ્પ્લેક્સ એ સોસાયટીમાં રહીએ છીએ અમે લોકો। ઘણા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ, પછી આ લાઇટનો 2-3 દિવસથી સળંગ લાઇટો જાય છે, જેના કારણથી છોકરાઓની એક્ઝામ ચાલે છે અત્યારે, તો છોકરાઓને ભણવાનું પણ ત્રાસ પડે છે। રાત્રે વાંચવાનું હોય બરાબર, તો રાત્રે વાંચવાનું તો કઈ રીતે વાંચે? લાઇટ જ ના આવતી હોય તો અત્યારે છોકરી મારી એક્ઝામ છે એની TY BComની, તો એ રાત્રે મોબાઈલની લાઇટથી આખી રાત જાગીને એને વાંચ્યું છે ઠેર સવાર સુધી। બોલો, એટલી તકલીફ પડે। લાઇટ ના હોય તો કઈ રીતે કામ થઈ શકે? બપોરે પાણી પણ ના આવે, બપોરે પણ લાઇટ જતી રહે, આખો દિવસ 3 દિવસ સુધી લાઇટ નહીં। તમારી માંગ શું છે? માંગ પૂરી નહીં થાય તો શું કરશો? અમારી માંગ પૂરી નહીં થાય તો રોડ નહીં તો વોટ નહીં। આની રજૂઆત તમે કોને કરી? કોર્પોરેટર। અહીંયા હું અત્યારે કરીબન 40 વર્ષથી રહું છું અને 40 વર્ષમાં અત્યાર સુધી કોઈ ડ્રેનેજનું કામ નહીં થયું, બરાબર। ડ્રેનેજમાં 12 મહિને તકલીફ પડે। તમે વરસાદની વાત કરો છો, 12 મહિનાની વાત છે। અત્યારે ઉનાળો હતો, અત્યારે પણ તમને બતાવી દો, બોલો ગટરો અત્યારે ઊભા રહે છે। બોલો, રાણા સાહેબને વાર ફોન કરીએ છીએ કે ભાઈ આવી જાઓ ભાઈ, અમારી ગાડી ત્યાં છે, અમારી ગાડી ત્યાં છે, બસ આજ આવે છે। નહીં હોય તો અમે રાણા સાહેબને તમે આખું મોબાઈલ ડિટેલ પણ કાઢાવી આપીશું, બરાબર। અને પાણીનો ત્રાસ છે, પાણીનો પણ એવું ત્રાસ છે કે અમે કહી નહીં શકતા। પછી હમણાં લાઇટનું ચાલુ થઈ ગયું છે હમણાં, બરાબર। મકાનોમાં કેટલા મકાનો આવ્યા છે સોસાયટીમાં? આપણે આ રણછોડ પાર્કમાં તો કરીબન 60 મકાન છે, બરાબર। અને પાછળની લાઈન છે અહીંયાથી છે બધી, આપણે આ મેઇન થઈએ અહીંયાથી।